નમસ્કાર મિત્રો, આજે અમે તમને ખૂબ જ અસરકારક અને વિશિષ્ટ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ। જો તમારા દીકરી કે દીકરાના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો હોય તો આ ઉપાય તમારા માટે ચોક્કસ લાભદાયક સાબિત થઈ શકે છે। આજે જે ખાસ ઉપાય વિશે આપણે વાત કરીશું તે છે નાગરવેલના પાનનો ઉપાય। આ ઉપાય ક્ષેત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં કરવામાં આવે છે, જે ખૂબ જ શક્તિશાળી અને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિમાં નાગરવેલનું પાન આ જગ્યા પર મૂકી શકશો ત્યારે તમારું ઘર રાતોરાત ધનો વડે છવાઈ જશે। જો તમારે ગરીબી છે તો એ પણ સમાપ્ત થઈ જશે। આ માટે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલના પાનનો ઉપાય જરૂરથી કરવો જોઈએ। લગ્નના સંકેતો ઝડપી થાય છે। જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્ન થવામાં વિલંબ આવી રહ્યો હોય તો આ ખાસ ઉપાય આજથી અજમાવો। આ સરળ અને શક્તિશાળી ઉપાય તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ આવી શકે છે। એટલે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ નાગરવેલનું પાન મૂકી દેશે તેનું ભાગ્ય ઉજવાશે અને જૂની એવી કોઈ પણ મનોકામના 100% પૂર્ણ થશે। આથી મિત્રો, જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ એક ઉપાય કરો છો તો તમારું 100% પરિણામ મળી જશે। જો કોઈ વ્યક્તિ હોય જેના પરિવારમાં મોટી સમસ્યા ચાલી રહી હોય, દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય, આવી સ્થિતિમાં આવતી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન અહીં અવશ્ય રાખવું જોઈએ। ઉપાય વિશેની માહિતી મેળવવા માટે તમે આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો, જેનાથી તમે અગત્યનું જ્ઞાન મેળવી શકો છો। કૃપા કરીને મિત્રો, વિડીયો આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈશ્વર છો કે માતાજીની કૃપા સદાય તમારી ઉપર બની રહે તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। તો મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય કરી લીધો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે। સાથે જ માતાજી તમે ઘરે વાસ કરવા આવશે। એટલે કે જો તમે આ નાગરવેલના પાનનો ઉપાય ચૈત્ર નવરાત્રિના દિવસે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે। અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેમ કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો નજર દોષ તો પીડાતા હોય તો એ જરૂર ધ્યાનમાં રાખવું। નાગરવેલનું પાન આ જગ્યા પર ઠીક રીતે મૂકી દેવું જોઈએ, જેથી થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરીના માટે મુલાકાતીઓ આવવા લાગશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે। કારણ કે મિત્રો, આ વખતે જે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે તે દિવસમાં ઘણા શુભ સંજોગો પણ બની રહ્યા છે। જો કોઈ વ્યક્તિ દુર્ગા માતાથી કંઈક ઉપાય કરે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે, એટલે કે દીકરા કે દીકરીના માતા પિતાએ પણ આ ઉપાય અજમાવવો જોઈએ, કેમ કે બાળકોના વર્ષો પસાર થાય છે। આવું થાય છે કે લોકો મહિલાઓને પસંદ નથી કરતી છતાં લોકો બહુ ચિંતામાં બેસી જાય છે અને પિતાને પણ તેમના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા અવશ્ય રહે છે, કેમ કે 23 થી 27 વર્ષની ઉંમર સાથેના લગ્ન સૌથી શુભ માનવામાં આવે છે। પરંતુ મિત્રો, આજકાલ ઘણા આવા લોકો છે જે ઉંમર વધતા જતાં પણ લગ્ન નહીં કરે। અમુક લોકો તો લગ્ન કરવા માંગે છે પરંતુ તેમની કુંડળીમાં કોઈ તગડું હોય છે, જેને લીધે લગ્ન વધારા થાય છે અને એથી જ દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન સમયસર થઈ જાય અને એના જીવન સાથે મળી જાય, જીવન પર સાથ આપી શકે। પરંતુ જન્મકુંડળીમાં ઘણી વખત ગ્રહદોષ હોય છે, એને કારણે એવા દુરુપયોગ બને છે કે લગ્નમાં સતત વિલંબ થાય છે। ત્યારે વાતો ચાલુ રહે છે પણ કોઈ પણ સંબંધ પાકું થતું નથી। સાથે સાથે મિત્રો, તમારા દીકરા કે દીકરી ક્યાંક જઈને એ ખૂબ જ સુંદર લાગે છે, સારી નોકરી કરે છે અથવા સારો ધંધો કરે છે અને સારી નોકરી કરીને ધન પણ કમાય છે, પરંતુ અમુક કુંડળીના દોષ કે બીજા કારણોસર તેમના લગ્ન નક્કી ન થાય અને ઘણી વખત એવું થાય છે કે કેટલીક લોકો દ્વારા રુચિ દેખાય છે પણ ત્યાંથી વાત જ આગળ વધતી નથી।
મિત્રો, ક્યારેક એવું થઈ શકે છે કે તમે મુશ્કેલીઓમાં છો તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અમારા શાસ્ત્રોમાં બધાના ઉકેલો છે. આથી મિત્રો, જે રીતે અમે ફળદાયી ઉપાય જણાવીએ છીએ તે તમારા સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાની જરૂર છે, જેથી તમારા ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ થઈ શકે અને સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ મળે. મિત્રો, આ વખતેની ચૈત્ર નવરાત્રિમાં માતાજી હાથી પર સવારી કરીને આવે છે. તો જય માતાજી હાથી પર સવારી કરી રહ્યા છે તો તેનો અર્થ થાય છે કે માતાજીના જેટલા પણ ભક્તો છે તેમની કોઈ પણ મનોકામના ઘરેથી પૂરી થાય છે. અને જો માતાજી હાથી પર આવી રહ્યા હોય તો એ વર્ષો બધા જ ભક્તોના ઘરમાં ધંધામાં કમી કેમ ન રહે. એટલે આ સમયમાં જે લોકો ખેડૂતો છે તેમના ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ આવશે. તે નવરાત્રિ 30 માર્ચના દિવસે શરૂ થઈ રહી છે. તો મિત્રો, આ નવરાત્રિમાં અમે તમને નાગરવેલના પાનનો એક જબરદસ્ત ઉપાય જણાવવાના છીએ કે જે તમે જરૂર કરશો. એટલે કે જો તમે આવતી વખતે નાગરવેલના પાનને એક જગ્યા પર મૂકી દેશો તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનો વારસો છે અને તમારા ઘરમાં પ્રગતિની શરૂઆત થશે. અને જો તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો આ રીતે ભક્તિનું નસીબ ઉત્તમ બનવા લાગે છે. આ ઉપાય એવી મનોકામના માટે શ્રદ્ધા, સભા અને સક્રિય રૂપે કામ કરે છે. જેમ કે લગ્નમાં વિલંબ દૂર થાય છે તે જલ્દી સમાપ્ત થઈ જશે. એટલે મિત્રો, જો તમે આ ઉપાયને સારી રીતે સમજવા માંગો છો તો બીજું તમારે આ વિડીયોમાં છેલ્લે સુધી રહેવું પડશે. કારણ કે જે લોકો વિડીયોમાંથી ભાગે છે તેમને આ ઉપાયનો સાચો ફાયદો ના મળે. તેથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો નજરે જોઈ લેશો તો તમને એ દુર્લભ જાણકારી મળશે જે કોઈ પણ બીજી જગ્યાએ કારણે નહીં મળી શકે. તો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતા લક્ષ્મીને પોતાના ઘરમાં બેસાડવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોઈ લેવો જોઈએ. જો આવો હવે જાણીએ તે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર મૂકી દેવું જોઈએ, જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે અને લક્ષ્મી માતાનો વાસ થાય. તો મિત્રો, આ ઉપાય વિશે આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા, જેથી વસ્તુ પરના તમામ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માતાની કૃપા તમને મળી શકે. તો ચાલો મિત્રો, એક ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલના પાનને ક્યાં મૂકવું જોઈએ અને આ નાગરવેલના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે જાણીએ. મિત્રો, નાગરવેલ લક્ષ્મી માતાને ખૂબ જ પસંદ છે. એટલે કે જો તમે નાગરવેલના પાનનો કોઈ પણ ઉપાય કરો છો તો તમને લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમને 2 હાથથી આશીર્વાદ આપી શકે છે. આજે અમે તમને નાગરવેલના પાનના કેટલાક ઉપાયો જણાવીશું. ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે તમે નાગરવેલના પાનનો આ ઉપાય જોઈ શકો છો. હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાંનું ધ્યાન રાખવું જોઈએ. જુઓ, આ ઉપાય આપણા ઘરની માં કે બહેન એટલે કે ઘરની લક્ષ્મી છે. જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે ત્યારે તે બહુ જ શુભ માનવામાં આવે છે. 100 ગણું ફળ આપણને મળતું રહે છે. અને મિત્રો, ઘરના માતા પિતા અથવા બહેનને આ ઉપાયો અવશ્યપણે કરવા જોઈએ. આ ઉપાય મિત્રો ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે સવારે શુભ મુહૂર્તમાં કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો છે. તે નવરાત્રિના કોઈ પણ દિવસે પ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઊંચું ઉઠવું છે. ઉઠીને પછી તમારે સ્નાન અને બીજા કાર્યો કરવાના છે. જો તમારા ઘરના આસપાસ કે તમારા ઘરમાં નાગરવેલ હોય તો એના 2-5 સ્વચ્છ પાંદડા પાણીથી ધોઈ લઈને મેળવવા જોઈએ. તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ નાગરવેલના પાન તૂટેલા ન હોવા જોઈએ. તમારે તાજા નાગરવેલના પાન લાવવાના છે. તો જ્યારે ઘરના મંદિરમાં હોવ ત્યારે સ્વચ્છ નાગરવેલના પાન લઈને બેસવું.
આ કરવા માટે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો જાણી રાખવો જોઈએ, કારણ કે તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાને ઉલ્લેખિત કરીને આ ઉપાય કરવાના છો. એટલે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો અવશ્ય હોવો જોઈએ, મૂર્તિ હોવી જોઈએ. એવી ચિંતા હોય તો મિત્રો લક્ષ્મી માતાના ફોટાની સામે આ 2 નાગરવેલના પાન મૂકી દેવા જોઈએ. પછી નાગરવેલના પાન ઉપર એક કંકુ મૂકવાનું છે. ત્યારબાદ દોસ્તો આ સાથીઓ ઉપર એક ચપટી ચોખા રાખવાના છે અને સાથે સાથે આ નાગરવેલના પાન ઉપર 3 લવિંગ પણ રાખવાના છે. બીજી બાજુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરી વિધિ વિધાન પ્રમાણે કરવી છે અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જો મિત્રો આ રીતે પૂજા નથી કરેલી તો કામ નથી બનતું. પછી મિત્રો તમારે 21 વખત મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ. તો મિત્રો તમે પૂરી વિધિ વિધાનથી આવું કંઈ કરી લેશો તો લક્ષ્મી માતાની એવી કૃપા મળશે કે રાતોરાત તમારા ઘરમાં ધન આવવાના બધા પ્રકારના રસ્તા ખુલી જશે. તો તમારી દીકરી કે દીકરીને લગ્નનો યોગ ચોક્કસ બનશે. અન્યથા જો વાત આગળ વધી ન રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે. કેટલાક લોકો એવા હોય છે કે જેમને પોતાનું મનપસંદ જીવન સાથી જ નથી મળતા, તો તેઓ આ ઉપાય અજમાવી શકે છે. અને જો કોઈને માગવું નહીં આવતું હોય તો પણ મિત્રો એમનું માગવું આવી જશે. આ તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ, તો તમારા લગ્ન જલ્દી થઈ શકે. જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો એ પણ મિત્રો હવે દૂર થઈ જશે. એટલે કે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો, જેથી જલ્દી પરિણામ મળે, તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને સુખ સમૃદ્ધિ આવે. મિત્રો જે લોકો પણ મોટી બીમારીઓ કે કોઈ મોટી સમસ્યાથી પીડાતા હોય તેમને આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલનો પાન ઉપાય અવશ્ય કરવો જરૂરી છે. આ કારણે તેમના નસીબમાં પણ ચમક જોવા મળશે. અને જો તમે આ ઉપાય ચૈત્ર નવરાત્રિમાં કરી લેશો તો તમારા ઘરે માંગલિક કાર્ય અટકી ગયા હોય ત્યારે એ કાર્ય પણ હવે મિત્રો શરૂ થઈ શકે છે. એટલે કે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય હોય કે દીકરા કે દીકરીનું માગું આવી રહ્યું હોય જેને માટે માગું નથી આવતું, તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલના પાનના 2 ઉપાય અવશ્યપણે કરવા જોઈએ. આ ઉપાયથી તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે કે જેમણે ઉપાય કર્યો છે પરંતુ પૂરી શ્રદ્ધા સાથે નહીં કરી હોય, એટલે કે તેમને તે ઉપાયનું ફળ નહીં મળે. આ વાતમાં એ લોકો વિચારે છે કે તમને કોઈ લાભ થતો નથી. તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો માતાજીની શ્રદ્ધા સાથે કરો, માતાજીના આશીર્વાદથી કરો. તમારા ઘરમાં જે કંઈ સમસ્યા છે તે બધા જ સમાધાન થઈ શકે છે. ગ્રહ દોષ, કુંડળીના દોષ, વાસ્તુ દોષ હોય તો તે પણ બધું સમાપ્ત થઈ જાય છે અને તમારા લગ્નની સંભાવનાઓ પણ વધે છે. તમે આ નાનો ઉપાય પણ કરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે દિન પ્રતિદિન નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.